ગાંડુ હાલો ખાવા મળો હાલો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ છે નવા બ્લોગમાં. આજનો દિવસ છે એકદમ સ્પેશિયલ, કેમ કે દાદાનો દિવસ હોય એટલે કંઈ ઘટે નહીં. આપણે મંદિરે દર્શન કરવા જવાનું છે, બરાબર. ત્યાર પછી શોપ જવાનું છે, પણ એની પહેલાં મસ્ત મજાના થેપલા, ભૂકી ભાજી, ચા દૂધ, કેરી અને અરે એસવી હશે, બરાબર. તો આવી બધી મજા લેવાની છે. તો આવી જાઓ થેપલા ખાવા. કોને કોને સવારમાં થેપલા ભાવે? સાસ બનાવેલી છે કે બાટી બનાવેલી છે? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બોલો તે શું છે આજ? આખી રાત આમ આરામ કર્યો? આરામ કર્યા પછી આમ કેવું ફીલ થાય છે તમને? આરામ કર્યા પછી તો સારું ફીલ જો માઇક રાખો, ફીલ આવે તમને? બોલો. આરામ કર્યા પછી બહુ સારું ફીલ થાય છે. ઊંઘ નથી આવતી ને? હવે થોડીક આવતી હોય તો વાંધો નહીં, હુઈ જજો થોડીક વાર, આરામ કરી લેવો બપોર વચ્ચે. બપોર વચ્ચે કરીએ ને પછી હે અહીંયા તો આવતી હોય, અત્યારે નથી આવતી. ત્યાં નથી આવતી? ઓકે ગાઈઝ, તો અહીંયા ટિફિન ભરવાની તૈયારી થઈ ગઈ છે અને અડધા ટિફિન ભરાઈ ગયા છે. કિશનભાઈને જાખી બે હુતાશે, ઊંઘણી આવો બ્લોક છે. ઓકે, તો એ હુતાશે ને આપણે ઉઠી ગયા છે. ફટાફટથી મસ્ત મજાના થેપલા ખાઈ લઈ અને પછી નીકળીએ મંદિર બાજુ. મંદિરથી જઈએ શોપ પર, બરાબર. આજને અને આ છે મેન વાત, હેરસ્ટાઈલ જૂની પહેલાં રાખતો ને એવી રાખી છે, કેમ કે હમણાં છે ને બ્લોગમાં વ્યૂ નથી આવતા. પહેલાં આવી રીતે રાખતો ને ત્યારે બ્લોગમાં વ્યૂ બહુ આવતા, તો મેં કીધું કે હવે અત્યારે પાછા આવવા કરી દેવું. જસ્વી દાંત કાઢમાં લે, આ છે ને દાંત કાઢ સોવળી તું. હે ઓકે, ચાલો બેસી જાઓ. હાલ ને ખાવા. આમથી આમ ફેરાશ કરે. અરે હાલ જલ્દી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હાડા હેલી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પગ મોવડાનો એવી વાત સંભળાની તમારો. પગ મોડાઈ ગયો હે. કેમ છે? સારું છે, હવે બહુ વાંધો નથી. તો રવિવારે બિયાકભાઈ ઘરે રાખવા હતા ને? બિયાભાઈ રવિવારે ઘરે નો રહીએ. કેમ? એને બુધવાર ઘરે રહેવાનું હોય એટલે. અચ્છા. યશવી હા. મોતી બોતી ને ભાભીને એમ કઈ છું નથી, ખાલી મોવડાનો. એમની ભાભીને પગમાં હે વાગ્યું છે ને કોઈ કામ કરે એવું નથી. તમારે મને કામ કરવાનો મોકલ. જો જો છો ક્યાંક એવું નથી કોઈ. આ પ્લાનિંગ થી જ નથી કર્યું ને? પ્લાનિંગ થી જ નથી કર્યું ને કે ખોટું ખોટું કહી દેવું મોવડાઈ ગયો છે કે મોકલી જો? હે ક્યારની કહેતી હતી ભાભીને ફોન કરો ને ભાભીને પગ મોવડાઈ ગયો, ભાભીને ફોન કરો ને ભાભીને પગ મોવડાઈ ગયો. પણ આ બધું પ્લાનિંગ છે. એને તો વિડીયો મૂકો છો તો વિડીયોમાં આવશે. પ્લાનિંગ કઈ નથી. છે પ્લાનિંગ? ના ના. બસ તો વિડીયો પ્લાનિંગ મને કે મચકોડાનો ઈ નથી, પણ મચકોડાનો ઈ છે. આવડો બધો ખાટો તો હવે મને તો દેખાડો તો ખાટો, પણ ખાડાને હું નો દેખાડી. એટલે ઈ પગ મચકોડાઈ ગયો. બીજું કઈ નતું. બીજો કઈ વાંધો નથી. એ રોવા મળી ચાંદની. ચાંદની રોવા મળી. જો આમ તો મેં કાંઈ બોલ્યો હોય તો કયો. ચાંદની બેન, આ વખતે તમારો ફોન ચાલુ હતો, હું કાંઈ બોલ્યો છું? હે એ હું કામ રોવા મળી? જો ગાંડી ભાઈ યશવી છે ને, વાતમાં નાની વાત હોય ને, જો પગ માવડાઈ ગયો, ફોન આવ્યો જ વિડીયો કોલ, ખબર કાઢવામાં છે ને રોવાઈ. એટલે અમારે યશવીનું જો આવું કામ છે. આનો કઈ ઉપાય હોય તો અમને કહેજો. એમ દાંત કાઢતા રહો, એવું કઈ નહીં. જો દાંત કાઢે. ગાંડુ હાલો ખાવા મળો હાલો. ચાંદની બેન, પગ તમારો મોવડાનો રોણું અહીંયા આવે છે. બધા કહેતા હોય ને નળન ભાભી ને ભળે નહીં. જો આ બે નળન ભાભી છે. તો આ નળન છે, આ એની ભાભી છે. ઓલીને વાગ્યું છે તો નળન રોવે છે, બરાબર. એટલે એવું કઈ હોતું નથી કે નળન ભાભીને ધોવા પડે. તમને રહેતા આવડવું છે કા? કાંઈ નહીં, કિલો મોહનથાળ મોકલી જો હાલો. તમારે મોકલવાનું હોય.
હા. એને ક્યાં કીધું કે તો મોકલવી ને અમે એને મોકલવાનું પણ કે તો મોકલવી ને એને ભાવ તો હોય કે તો મોકલી અમે કાંઈ નહીં વિમલનગર પગી જાય જો હમણાં ઓર્ડર દઈ દઉં હા, રિયા કે તમારે જેમ કે મને તો એવું લાગે હે હું આયા એવી ને 2-3 દિવસ એમ વિમલનગર રોકાણા હા. એટલે મને કે મેં કીધું આ મને પોરો તો નથી કીધું એમ વિમલનગર જાવ કે કાલ પગ મોજ કરાનો ને એટલે મને કે એટલે જ તે કહ્યું હશે કે વિમલનગર જાવ હે ને તારા એટલે ઈ કે આયા કે પગ મોજ કરાય કામ બામ તો થાય ને એટલે વિમલનગર જવા મળે ઈ કે એટલે જ તે કહ્યું હશે કે લે સાની રહી છે તો યશવી આવી ગઈ છે બરાબર ને આપણને શીશીમાં દૂધ પીવડાવવાની કોશિશ કરે છે જો સીસી નથી બોટલ છે અલ્યો મસ્તીની બોટલ છે ભાઈ જો આવી બોટલ હોય ને તો પીવાનું મન થાય એવી મસ્ત મજાની બોટલ છે આ એકવાર હારે ગયો તો ને 4000 નો ખર્ચો કરાવ્યો હતો પણ વસૂલ તો થાય ક્યારેક ક્યારેક હો કાલે સાંજે થોડુંક વસૂલ થયું હતું થોડુંક હું ફૂલ અને અત્યારમાં થોડુંક વસૂલ થયું આ એક બોટલ પી જાવી ને એટલે આખો દિવસ ભૂખ લગભગ ન લાગે અને બસ ટિફિન પાછું આવે. એટલે ટિફિન પછી પાછું આવે બરાબર પણ છે મસ્તીની જો બરાબર તો હાલો ચાંદની બેન તો ખબર કઢાઈ ગઈ છે તો હવે બાય 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 એ હા કામ કરવા મોકલવી યશવીને હા મોકલો હું તો અમથા પૂછું છું અમથા બમથા નો આને પૂછવું એટલે મોકલવા જવું છે હા તે જાય છે હાલો માર થોડું આવવાનું હાલો અલે એમ જાવ એમ હું જાવ એમ એ યાર ઢોળા હે એકદમ કામ. સારું હાલો તો ગાઈસ ફટાફટથી મસ્ત મજાનું છે ને આ જ્યુસ પીને આપણે જવાનું શોપ પર નહીં પણ મંદિરે જવાનું છે મોડું થઈ ગયું શનિવાર છે આજે હાલો હજી જવાય હાલો એનો ફોન આવ્યો તો કંઈક પ્રેન્ક વાળી વસ્તુ એ કે હું લાવી છું આજે બધાને પ્રેન્ક કરવો છે તો બતાવી દે હું લાવી છું એ ચીપકલી તમને ખબર છે આંટી બી ગઈ હતી કેમ પછી મને એવું યાદ આવ્યું કે સાગરભાઈ એવું કીધું છે કે કંઈક કન્ટેન્ટ લઈને આવજે આપણે બ્લોગ ડેઈલી બનાવવા માટે તો હા મને પેલા તમે યાદ આવ્યા ને તો હું ગરોડી લઈને ઉપર આવી કામ મૂકીને બીવડાવવા બધાને બધાને તો ભાઈ જોઈએ હવે આનાથી બીવડાવશું આપણે બધાના રિએક્શન જોઈએ કોને કેવા રિએક્શન આવે બરાબર છે રમકડું આ રિયલ નથી જે રબરનું આવે એ જ છે જોઈ જવું બરાબર પણ કોણ બીવે છે ને કોણ નહીં આપણે જોઈશું ચાલો આ તા જોતી છે મનસ્વી મનસ્વી એકના લગભગ નથી ખબર એટલે એની બે પડી ગઈ અરે અચાનક નાખવાનું ગરોળી કિશનભાઈ ગોટીને નાખો ગોટીને મને ઈ કે મને ખબર છે તોય મને નહીં આયા રે ગોટી બેન આમ જો વાહ ગોટી ડાકી તારો છે ગરોડી જોઈ સાચી જોઈ આ પેડી જોઈ બીજા ભાઈનો વારો છે સંદીપભાઈ મારી તો વાયા પડી ગયા કે કેટલી દે જાગો માઉ એમ બીતા નથી હો તો મીનાક્ષી બેન તારે રિવ્યુ જોતું છે હે હાલે જોતું છે હવે રિવ્યુ બીજા કોને જોતું રિવ્યુ બોલો તાર જોતું ખુશી તારે જોતું રિવ્યુ હાલ જો અહીંયા ફોન જોવે છે બરાબર ત્યાં ક્યાં નાખવાની વાત હતી હાલે ફોન જોવે ને અમે આવું કરીએ છીએ બરાબર બધું ઘા કરીને ભાગ્યું આમ જો શકુંદમ નો બીજો પાડી દીધો
આમાં બીક લાગે પણ આ તો કઈ હાસી થોડી છે. મેં તો હવે ઘડીક લે પાર્ટિસિપેટ થા ગેમમાં. ગોપી આને ગોપી એ તો આ તો અહીંયાથી લે. ખિસ્સામાં છે જો બહાર આવી. સમજો રોવાની આ તો વધારે પડતી બે હશે વીસ. બહુ બીવાનું રોવા મળી ઉર્વેશ બસ જો હાલો હવે મૂકી જો હાલ. કોનો વારો લેવો? આ ખોટી થી એટલા બીવે છે, હાસી થી કેટલા બીવે ઈ કયો તમે? તો તમે આવશો કાલ વિડીયોમાં? હા બસ તો બસ પ્રેન્ક વધારે ભારે પડશે પાછો હવે. કસ્ટમર ને આપણે નહીં હેરાન કરીએ. નો ગાઈસ તો હમણાં બીવડાવું. કાંઈ છે નહીં હાથમાં, હાથમાં કાંઈ નથી તોય. આની બેન છે હો, આની બેન છે. આમ જો કેટલી બીવે. કાંઈ નથી તો એ બીવે છે ગાઈસ. આટલું બધું થોડું બીવાય. તમને આની એક્ટિંગ કેવી લાગે ઈ કોમેન્ટ કરજો. આ એક્ટિંગ કરે છે. જો ને આજે મહામત છે એટલી તો મારા હું કે અંજલિ તું આટલી તો હાજી થી નહીં નો બીક લાગે એટલી તને ખોટી થી બીક લાગે. તાવ સડી ગયો, તાવ ગરોળી જોઈને તાવ સડી ગયો આને. તાર મમ્મી છે ને વ્લોગ ઘરે જો જોતા હશે ને તો એને એમ થાય કે મારી છોકરીને તાવ આવી ગયો. હા જોવે છે તાર મમ્મી વ્લોગ જોવે છે? એમાં કે રોવાનું ન હોય નો. તો બધા પ્રેન્ક વાળા વ્લોગમાં છે ને એકાદું તો આવું મળી જ જાય. પ્રેન્ક ગમે એવો તીખો કરવાનો હોય કે બીવડાવવાનો હોય, એકાદું તો બેસ્ટ પ્લેયર મળી જ જાય આપણને. આની એક્ટિંગ કરી નાખી કોમેન્ટ કરી. હમણાં હું બોલી કાંઈક બોલી જો કાંઈ છે ને એવું હાથ ખાલી. આ એક્ટિંગ કરે છે ખાસું આસું. તમને શું લાગે છે કોમેન્ટ કરો. આમ જો કાંઈ છે નહીં તો જજો. આપણે સગુણ મેન્સમાં આવી ગયા છીએ. યોગેશભાઈ મસ્ત મજાના જો કુર્તા બતાવે છે. આ પેલો બ્લેક કુર્તો છે કિશનભાઈ પહેર્યો તો જે સપ્તાહમાં, એ બરાબર. એના કલર્સ આવ્યા છે, નવા નવા કલર્સ. વ્હાઇટ્સ આવ્યો છે, પછી આ બ્રાઉન ટાઈપ છે, રામા છે, અને એક મસ્ત મજાનો કલર છે. બહુ ફેવરિટ મારો તો આ બે કલર મને બહુ ગમે છે. મરૂન, એકદમ પર્પલ ટાઈપનો મરૂન છે. તો આપણી ઘરે કાલ પ્રસંગ છે તો આ કુર્તા પહેરવાના છે. એટલે આખો વ્લોગ જોવા માટેથી છે ને ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો ન કર્યું હોય તો. અને કાલનો વ્લોગ છે ને ખાસ જોઈ લેજો, બહુ મજા આવશે કાલનો વ્લોગ. એટલે કાલ એટલે બ્રહ્મ દિવસે આવશે. કાલ તો હું શૂટ કરીશ, એટલે બ્રહ્મ દિવસે સવારમાં આવી જશે મસ્ત મજાનો વ્લોગ. બરાબર, ચાલો. તો જો અહીંયા દાદા આવી ગયા છે, બરાબર. અને દાદા માંડવી તૈયાર કરે છે. રાંધણબાના લોટા તેડવાના છે. આયોજન એ છે કાલે, બરાબર. તો અત્યારે માંડવી તૈયાર થઈ જશે અને કાલ સીજી પૂજા અને એવું બધું હશે. કાલનો વ્લોગ આવશે બહુ મસ્તીનો. આ બધી તૈયારી થઈ ગઈ છે અને મોટા બા આવી ગયા છે બપોરના કામ કરાવવા. હા
ઓકે તો ભાઈ માંડવી દાદા 2 મિનિટમાં તૈયાર કરીને ક્યાં દાદા ઈ તો એમાં કઈ કરવાનું ન હોય ઈ છે ને જો ગાઈસ હું છે ને પાણી ઉડાડું છું ને યશવી પાણી વાળે છે ટેરેસ કરવી સાફ કેમ કે ચાલે છે એક પ્રસંગ મસ્તીનો આપણી ઘરે તો બધું સાફ સફાઈ કરવી પડે ને કાંઈ યશવી હે ના ના ભૂલમાં ઉડ્યું આટલું ચોખ્ખું ધાબુ બનાવી દીધું છે પણ ધૂળ તો છે ને ગમે ત્યાંથી આવી જાય એટલે 2 દિવસ સાફ કરવું પડતું છે ને કે રોજ કરો હે ધોવો તમ તારે એમાં સારું સ્ટાઇલ છે એટલે જ નખાવી દીધી છે આપણે ધોયા કરો એટલે તમે થાકો રહીને બે વાત બહુ મેલું ન થાય ને હે હાલો અહીં રસોઈ બનાવવાની છે ને ઉપર ઓકે